વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.3 નો દાખલા નંબર 7. દાખલા નંબર 7 માં આપણને શું કીધું કે કોઈ એક ઘનની દરેક બાજુને બમણી કરી દીધી, તો એનું પૃષ્ઠફળમાં શું ફેરફાર થશે અને ઘનફળમાં શું ફેરફાર થશે. જનરલી આપણને એવું થાય કે એની બાજુઓ બમણી કરીએ તો એનું પૃષ્ઠફળ કે ઘનફળ બમણું થશે, પણ નહીં, બંનેનો જવાબ કંઈક અલગ આવશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે સૌપ્રથમ તો આપણે લખી નાખીએ. અહીંયા આપણને પૃષ્ઠફળમાં કેટલો વધારો થાય એવું ગણવાનું છે, પણ આપણને બાજુ તો ખબર નથી, તો આપણે એને ધારી લઈએ. તો આપણે લખીએ, ધારો કે ઘનની બાજુની લંબાઈ બરાબર x. આપણે x ધારી લીધો. હવે આપણે એનું પૃષ્ઠફળ ગોતીએ. તેથી ઘનનું પૃષ્ઠફળ બરાબર શું છે સૂત્ર? તો 6l². તો l એટલે કે એની લંબાઈ આપણે કેટલી ધારી લીધી? x. તો આપણે લખીએ તેથી 6x². આ આપણને 1 મળી ગયું. હવે આપણને શું કીધું કે દરેક બાજુ બમણી કરી દેવામાં આવે. અહીં લખીએ, હવે બાજુની લંબાઈ બમણી કરતા કેટલી થઈ જશે? પેલા x હતી, હવે કેટલી થઈ જશે? 2x. તો અહીંયા લખી નાખીએ 2x. અને હવે નવા ઘનનું ઘનફળ લખીએ. નવા ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l². હવે અહીંયા શું થઈ ગયું? તો કે અહીંયા 6l² છે. અહીંયા x બરાબર કેટલા છે? તો કે 2. તો અહીંયા કઈ કહું થશે 6(2x) નો કૌંસની બહાર વર્ગ. હવે આ 2 વર્ગ 2 હું આને આપી દઉં તો 6, 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. અને x નો વર્ગ કેટલો થાય? તો કે x². તો આ કેટલા થઈ જશે? 6 ચોક ને 24 x². આપણને નવું જે મળ્યું એ મળ્યું 24x². હવે આપણને એવું કીધું છે કે દરેક ઘનની બાજુ બમણી કરી દેવામાં આવે તો પૃષ્ઠફળમાં કેટલો વધારો થાય? તો આપણે લખીએ, પૃષ્ઠફળમાં થતો વધારો શું આવશે? તો કે અહીંયા આપણે લખી નાખીએ આપણું આ જે નવું છે એ 24x². અને અહીંયા લખી નાખીએ 6x². x² ગયા, 24 ના શું ભાગ પાડે? 6 ચોક 24. 4 અને 4 ગયા, તો જવાબ આવ્યો 4. તો લખ્યું. હજી આપણે વિધાન લખવું હોય તો લખી શકાય. પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે? તો આપણે લખીએ, પૃષ્ઠફળમાં 4, આ 4 આવ્યો ને જવાબ, 4 ગણો વધારો થશે. હવે સેમ આપણે ઘનફળ માટે કરીએ કે ધારો કે ઘનની લંબાઈ આપણી કેટલી છે? તો કે x છે. તો અહીં લખીએ, ધારો કે ઘનની લંબાઈ બરાબર x. તેથી ઘનફળ શું થશે? તો કે l ની 3 ઘાત અથવા l નો ઘન. તો આપણું ઘન હવે શું થઈ જશે? x ની 3 ઘાત. તો અહીં લખીશ, તેથી x ની 3 ઘાત. આ આપણને મળ્યું મૂળ. હવે એની બમણી કરીએ. અહીં લખ્યું ને, હવે બાજુની લંબાઈ બમણી કરતા. તો અહીંયા પણ આપણે એ જ લખીએ, હવે બાજુની લંબાઈ બમણી કરતા. તો નવું શું મળશે? તો કે 2x. તો તેથી ઘનફળ બરાબર l નો ઘન. તો અહીંયા આપણે શું લખીએ? l ની જગ્યાએ શું લખી નાખીએ? 2x નો ઘન. તો 2 નો ઘન કેટલો થાય? 2 નો ઘન થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે એમ ન કરતા 2 ને 2 4 ને 2 6. 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 ગુણ્યા 2 એટલે કે 8. તો અહીંયા થશે 8x નો ઘન. હવે જે વસ્તુ અહીંયા લખી પૃષ્ઠફળમાં થતો વધારો, અહીંયા આપણે શું લખશું? ઘનફળમાં થતો વધારો. તેથી ઘનફળમાં થતો વધારો બરાબર 8x ઘન એને છેદમાં x ઘન. x અને x ઉડી જાય તો જવાબ આવ્યો 8. આપણે વિધાન લખી નાખીએ, ઘનફળમાં 8 ગણો
વધારો થશે. વિડીયોને પોઝ કરી બંને દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 7મા પછી 8મો દાખલો ફોટો લિંક સ્વરૂપે જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.